प्रणाम मारा भाई बहनों। भारतनी अंदर 1952 थी ज्यारथी लोकसभानी चूंटणीओ शरू थई त्यारथी लईने आजे आ 2024 सुधी जेटली चूंटणीओ थई लोकसभानी के बीजी कोई नानी मोटी क्यारे आवी 2.5 महीना लांबी चूंटणी थई नथी। आ 2.5 महीनानो गेप शा माटे राख्यो? केम आटला बधा चरणों राख्या है? पहलू चरण ने बीजू चरण ने त्रीजू चरण ने चौथुं चरण ने पांचमું चरण ने छठું चरण ने सातમું चरण। अने आ 2.5 महीनानी अंदर विचार करो, 2.5 महीना सुधी पेटी जे जिल्ला में पड़ी होय सरकारना कब्जा में, तो मारा भाईओ बहनों मामानु घर होय अने माँ पीरसनारी होय पछी कांई घटे? विचार करो, मामानु घर होय अने माँ पीरसनारी होय कांई घटे? नो घटे। आ 2.5 महीना सुधी सरकारी मिशनरी अने सरकारी कब्जा में, अने ते पण नरेन्द्रभाई मोदीना बधाय मानीता पारेता सरकारी अधिकारीओ एमना कब्जा में आ 2.5 महीना सुधी पेटी होय ईवीएम मशीननी, तो शुं तमे समझो छो के बिलारीनी सामे दूधनो कटोरो होय अने बिलारी दूधनो कटोरो बिलारीनी सामे दूधनो कटोरो सुरक्षित रहे? ए बने क्यारे? न बने। समझी ज छीए बिलारू एमां माथुं मारवानुं ज छे, ए पोतानो भाग चरी ज जवानुं छे। आ एवी ज गेम थई छे मारा भाई बहनों। भारतनी अंदर आ एक मोटो चीटिंग, आ लांबी जे चूंटणी राखी ने ए चुनाव पंचनी मेली मनसा याद जणे आवे छे के ए भारतीय जनता पार्टीना खोरामां बेसीने एक मोटું पाप करवा जई रही हती। ए त्यांथी ज खबर पड़ी गई हती। परंतु लोकोनो जन आक्रोश एटलो बधो हतो ने એટલે આપણને એમ આશા હતી કે આજકાલે છે ને ઈવીએમ મશીનવાળા પાપ નહીં કરે અને આજે રાબેતા મુજબ જે જીતે એને જીતવા દેશે અને જે હારે એને હારવા દેશે, આપણને એમ હતું। પણ ઈવીએમ મશીનવાળા અને ચુનાવ પંચવાળા આયોગે ભારતની 140 કરોડ જનતા સાથે છરકપટ કર્યું છે, છેતરપિંડી કરી છે, लोकोने मूर्ख बनाव्या छे चुनाव पंच आयोगे। अने ईवीएम मशीननी आ जीत छे, भाजपनी जीत नथी, आ ईवीएम मशीननी जीत छे। अने हवे एक तमने वात कहूं, ईवीएम मशीननो विरोध करनारा बे भानु प्रताप ने अमारा महमूद प्राचा बे सुप्रीम कोर्टना वकीलो એટલો બધો જોરદાર વિરોધ કર્યો હતો કે નરેન્દ્રભાઈ મોદીને છે ને આંખે અંધારા આવી ગયા હતા, એટલો બધો વિરોધ કર્યો હતા બંને વકીલોએ। અને એવું દેખાઈ આવ્યું કે ચુનાવ પંચને એવું દેખાયું કે આ મારા બંને વકીલો સુપ્રીમ કોર્ટના વાંહે પડી ગયા છે ને આ ઈવીએમ મશીનને બંધ કરાવે જ છૂટકો, એટલે એ લોકોએ ગેમ કરી આ ભાનુ પ્રતાપસિંહને અને મહેમૂદ પ્રાચાને બંનેને ગુમ કરી દીધા। બોલો, આજે વિરોધ કરતા હતા કે કોઈ પણ કાર્ય અમે છે ને કોઈ પણ ભોગે ચુનાવ પંચને અમે નોટિસ આપી છે કે આ ઈવીએમ મશીનથી તો અમે ચૂંટણી થવા જ નહીં દઈએ। એટલો બધો જોરદાર એમનો વિરોધ કર્યો હતો કે વાત પૂછો માં। તો અચાનક આ લોકો બે ગુમ કેમ થઈ ગયા? આ તાનાશાહ છે ને મને લાગે છે આ બંનેને ઠેકાને પાડી દીધા લાગે છે। જે આની સામે પડ્યો એ ગયો કામથી। મારા ભાઈઓ બહેનો, મને કહેવાનો અધિકાર આપો કે ચૂંટણી પંચ આયોગે ભારતની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે બેસીને મસલત કરેલી જ હતી કે જો તમે હારશો ને તો તમારી સાથે જે થવું હોય થાય, પણ અમે આ બધા ઈડી વાળા અને ચૂંટણી પંચ વાળા
અને આ બધા ન્યાયાધીશો ને વકીલો ને અને આ સરકારી બધા અધિકારીઓ અને ઈડીવાળા CBI વાળા આ બધાને નોકરીમાંથી સસ્પેન્ડ કરશે આ ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો. અને એટલું જ નહીં, સસ્પેન્ડ કરશે ને પાછા જેલ ભેગા અમને કરશે. કેમ કે આ 10 વર્ષ સુધી તમારા ખોરામાં બેસીને અમે પાપ કર્યા છે, ન કરવાના કામ તમે અમારી પાસેથી કરાવ્યા છે ને આ બધું જનતા અને આ વિપક્ષોવાળા જોઈ ગયા છે. એટલે અમારો બધા સરકારી કર્મચારી, સરકારી અધિકારીઓનો ઘરો લાડવો કરી નાખશે આ ઇન્ડિયા ગઠબંધનવાળા. એટલે અમારે ન છૂટકે, અમારા બચાવ માટે, અમારી સલામતી માટે હવે છેલ્લું પાપ તમારી સાથે કરી લઈએ. અને આ પાપ કર્યું, ચૂંટણી પંચ આયોગે આ પાપ કર્યું છે. અને પણ બહુ ખૂબ જ સિફતપૂર્વક પાપ કર્યું છે કે કોઈને શંકા ન જાય, કોઈને વહેમ ન જાય, કોને ઠેકાને પાડવા, કોને ન પાડવા. અને ભાજપની અંદર રહીને ભાજપનો વિરોધ કરતા હતા એવા મેનકા ગાંધી છે ને, એમનો દીકરો મેનકા ગાંધીનો વરુણ ગાંધી, એ વરુણ ગાંધી આદુ લસણ ખાઈને મોદી સરકાર પાછળ પડી ગયા હતા અને મોદી સરકારનો વિરોધ કરતા હતા. એમને ટિકિટ ન મળી એટલે એ વધારે રઘવાયા થયા અને વધારે વિરોધ કરવા માંડ્યા ભાજપનો. પરંતુ ભાજપે એક ગેમ ખેલી કે જો એની માને, એટલે મેનકા ગાંધી સાહિબાને જો અમે ટિકિટ નહીં આપીએ ને તો આ બે મા દીકરા આપણી બાજી બગાડે, એટલે બેમાંથી એકને હાચવી લે, હાથમાં રાખીએ. એટલે મેનકા ગાંધીને ટિકિટ આપી, બોલો. પરંતુ EVM મશીન વાળાઓને ને ચૂંટણી પંચ વાળાઓને કહી જ દીધેલું કે આ મેનકા ગાંધીને ભલે આપણે ભાજપ વાળા ટિકિટ આપી છે પણ તેને હરાવવાની છે. એને હરાવી. બધાને શંકા ન જાય એટલે ક્યાંક ભાજપને હારતું બતાવો એટલે લોકોને શંકા ન જાય. જો EVM મશીન સાચું હોત ને તો મોદીને હારતા બતાવે તો સાચા. કેમ કે મોદી લગભગ 2 લાખ મતે હારતા હતા. 2 લાખ મતે હારતા હતા. ચોખ્ખી એમની હાર હતી વારાણસીમાં, પણ ત્યાં જીતી ગયા. અને કેવી મોટી ગેમ જો, રાહુલ ગાંધી સાહેબને 2 જગ્યાએ જીતતા બતાવો એટલે લોકો શંકા ન કરે આપણી ઉપર કે જો ભાઈ અમે એવું પાપ કરતા હોય તો તમે રાહુલ ગાંધીને 2 જગ્યાએ હારતા ન બતાવીએ તો બધું શંકા મજબૂત થઈ જાય EVM મશીન ઉપર લોકોની. એટલે રાહુલ ગાંધીને 1 જગ્યા નહીં 2 જગ્યા જીતતા બતાવો. એમને જીતતા બતાવ્યા. દિલ્હીની અંદર 7 બેઠકોમાં 1 બેઠક પણ ભાજપને ન આવે. કેમ કે આખો દિલ્હીનો ગઢ છે ને એ ત્યાંના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ છે ને, એમનેથી લોકો ખૂબ પ્રભાવિત છે અને લોકપ્રિય નેતા છે, મુખ્યમંત્રી છે દિલ્હીના. અને કદાચ એવું બને ને કે એકાદિક સીટ કોંગ્રેસને આવે ને બાકી બધી કેજરીવાલને જાત ને તો આપણને એમ થાત કે EVM મશીને કાંઈ ગોટાળા નથી કર્યા. પણ અહીંયા છે ને પાપ કરી નાખ્યું. કેમ કે દિલ્હીનો આખો વહીવટ ભાજપના હાથમાં રહે અને કેજરીવાલના હાથમાં ન રહે, એટલા માટે આ ભયંકર ત્યાં પણ પાપ કરી નાખ્યું. અને એક છોકરો જેનું નામ કનૈયા કુમાર છે, એ પણ ખૂબ જ માથાનો દુખાવો બની ગયો છે મોદી સાહેબનો, એટલે એને જીતવા ન દેતા, એટલે એને હરાવી દીધો. આખી 7 સીટો દિલ્હીની બીજેપી લઈ ગયું. બોલો, 1 સીટ નો આવે બીજેપીને, છતાંય લઈ ગયું. આ EVM મશીનની કમાલ. મારા ભાઈ બહેનો, રૂપાલા રાજકોટની બેઠક ઉપર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એ ઊભેલા, એમને 1 લાખ મત પણ ન મળે.
કાયદેસર જો ઈમાનદારીથી મતગણતરી ને ઈવીએમ મશીન મતગણતરી કરે ને 1 લાખ પણ મત ન આવે. અને મને તો લાગે છે કે લગભગ જો ઈમાનદારીથી ગણતરી કરે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની ડિપોઝિટ જપ્ત થાય એમ હતી, અને થાત જ ગણતરી થાત તો ઈમાનદારથી. એની બદલે જીતેલા ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને હારેલા બતાવ્યા, અને હારેલા ઉમેદવાર ડિપોઝિટ જપ્ત થયેલા ઉમેદવારને પુરુષોત્તમભાઈ રૂપાલાને જંગી બહુમતી જીતેલા બતાવેલા. અને આ અમિતભાઈ શાહ અગાઉથી બધું જ કહેતા હતા, જે બોલતા હતા એ બધું આ જો તમે ચૂંટણીમાં થયો કે અમને આટલા મત મળશે ને આટલું આમ થશે ને આટલું આમ થશે ને આટલું આમ થશે ને એવું જ બધું થયું. 2029 સુધી તો મોદી જ રહેશે, તમારે લખી લ્યો, મોદી નહીં જાય. કેમ કે એ લોકોને ખબર છે કે આ ઈવીએમ મશીનની અંદર ગોટાળો કર્યો વગર છૂટકો નથી. અને આ ભાજપની જીત નથી, આ સુપ્રીમ કોર્ટની ન્યાયની હાર છે. આ કોંગ્રેસની હાર નથી, આ સુપ્રીમ કોર્ટની ન્યાયની હાર છે. આ ઈવીએમ મશીનની અંદર ઘાલમેલ ગોટાળા અને 140 કરોડ જનતાને મૂર્ખ બનાવતી આ ચૂંટણી પંચ આયોગ આટલા મોટા પાપ કરે, અને આ ચૂંટણી પંચના પાપ સુપ્રીમ કોર્ટ જોવે અને બધા ન્યાયાધીશો ભારતના જોવે, એમની નજર સામે આ બધું પાપ થતું હોય, આ સરકારી મશીનરીઓનો દુરુપયોગ થતો હોય, આ ન્યાયાધીશો બધા જોવે છે. આ બધા ન્યાયાધીશો ખૂબ આ લોકોની સાથે ભરેલા હોય એવું દેખાઈ આવે છે. કેમ બોલતા નથી? આ પાપની સામે કેમ બધા કાંઈ ઊંચો અવાજ નથી કરતા? કેમ આ પાપ થવા દે છે? ચોખ્ખું દેખાઈ આવે છે મારા ભાઈઓ બહેનો, આ બધા સરકારી લોકો ભાજપની મુઠ્ઠીમાં આવી ગયા છે. અને મારા ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીને પાપ કરવા દો ને એટલે એ ન્યાયાધીશના દીકરાઓને ફોરેનમાં મોટી મોટી નોકરીઓ આપી દે. ન્યાયાધીશના દીકરા દીકરીઓ એમના જમાય છે, એમને રિલાયન્સ કંપની અંદર ખૂબ જ મોટા પદ આપી દે, નોકરીના મેનેજર ને આ ને તેને, એને લાખો રૂપિયા પગાર આવે મહિને, અને બંગલા ને બધું આ તેને. અને હવે અડાણી ને અંબાણી પાછા મોદીના ખોરામાં બેસીને ન કરવાના પાપ કરશે. અને મારા ભાઈઓ બહેનો, આ નરેન્દ્રભાઈ મોદીની જીત નથી અને કોંગ્રેસની હાર નથી, આ ભારતના ન્યાયની હાર છે. આ પાપ કરીને આવ્યા છે, બધાને ખબર છે. અને એવું સિફતપૂર્વક પાપ કર્યું છે, કોઈને વહેમ ન પડે. આપણે ફિલ્મોની અંદર જોતા હોય છે ને કે જુગારની મોટી મોટી ક્લબો ચાલતી હોય છે, એ ક્લબની અંદર ત્યાં ક્લબની અંદર એના કર્મચારીઓના ગુંડા લોકો ગોઠવેલા હોય, અને બહારથી આવતા હોય જુગારી બિચારા નિર્દોષ જનતા નિર્દોષ જનતા ક્યાંકથી જુગાર રમવા આવતા હોય, અને 10 લાખ 20 લાખ રૂપિયા લઈને ટેબલ ઉપર બેસે રમવા. પણ એના જે પત્તા છે ને એ પત્તાની અંદર એવી બધી ગોઠવણી હોય, તમે જુઓ છો કે એના માણસો બધા તાત્કાલિક ખબર આપી દે, મેસેજ આપી દે કે ભાઈ ફલાણો માણસ છે ને એની પાસે આ પત્તામાં આ છે ને તમે આ રીતે ચાલજો, નકર આપણને હારશું, આપણી ક્લબને નુકસાન થશે. આ ભાઈના પન્નામાં આમ છે એટલે તમે આ રીતે રમો અને આપણી તરફી બધું કરી નાખો. એટલે એ બધાના માણસો ગોઠવેલા હોય અને એ બધી ગોઠવણી બધી ચાલુ હોય, અને તે બિચારો બહારથી માણસ આવેલો હોય, રમતો હોય, એને તો ખબર ન હોય કે આ બધી ગોટાળો મારી સાથે થઈ રહ્યો છે. એ હારી જાય. 10 લાખ રૂપિયા લઈ આવ્યો હોય કે 20 લાખ રૂપિયા લઈ આવ્યો હોય, એની પાસે છેલ્લે કાંઈ ન રહે. અને પછી ક્લબવાળા એની ઉપર જાણે એહસાન કરતા હોય ને આવવા જવાનું ભાડું દે ને કે ભાઈ તું તારા વતનમાં પહોંચી જા. બરાબર? એ હારીને બિચારા આવી જાય ઘરે, એટલે એ એમ સમજે કે હું હારી ગયો 10 લાખ રૂપિયા, પણ એ હાર્યો નથી, જીતે. પણ આ અગાઉથી આ બધી સેટિંગ કરેલું છે, એ સેટિંગે તમને હરાવ્યા છે. એટલે આ કોંગ્રેસ ખૂબ જ જંગી બહુમતીએ
350થી વધુ સીટો કોંગ્રેસને મળતી હતી અને 50થી 60 સીટો તો બીજા એના જે કોંગ્રેસની સાથે બધા 26 ગઠની જે ટીમ ગોઠવાયેલી એ બધાને છૂટક છૂટક મળતા હતા. એટલે 350 ને બીજા 50 એટલે 400 ને 450 જેટલી સીટો કોંગ્રેસને મળતી હતી આ વખતે 2024માં. ખૂબ જ જેમ રાજીવ ગાંધીને લોકોએ જંગી બહુમતી ચૂંટી કાઢ્યા હતા, આ ખલે પબ્લિકે મન બનાવી લીધેલું કે રાહુલ ગાંધી સાહેબને જંગી બહુમતીવાળા પ્રધાન બનાવવાના છે. એટલે ખોબા ભરી ભરીને લોકો મત આપ્યા. અને આપણે જોયું મારા ભાઈઓ બહેનો, ભાજપે ચૂંટણી પંચ આયોગને સરકારી અધિકારીઓને આ બધા સરકારી મશીનરીઓનો જે દુરુપયોગ તો કર્યો છે, પણ એ આપણે પણ જોયું કે ભાજપના જે જગ્યાએ બૂથ હોય, મતદાનનું બૂથ હોય, એ બૂથના કેપ્ચરિંગ થયા, બૂથ ઉપર ઘાલમેલ થઈ, ગોટાળા થયા. લોકોને કહી દીધું કે જાઓ તમારા મત દેવાઈ ગયા. બોલો, અમુક બિચારા હાવ અભણ લોકો હોય ને, એને કાંઈ ખબર ન પડતી હોય, એને આંગળીમાં લીટો મારી દે, બરાબર, નિશાન કરી દે કે જાઓ તમારું મતદાન થઈ ગયું. એટલે એ બિચારા એમ સમજે કે અહીંયા જ આપણું મતદાન થઈ ગયું. એમને એ ખબર ન હોય કે ત્યાં જઈને આપણે બટન દબાવવાનું. એ લોકો એવા કેટલા માણસોને, હાવ પાગલ જેવા માણસો હોય ને, એને ખાવા સિવાય કાંઈ ખબર ન પડતી હોય, મજૂર વર્ગના એવા માણસોને આ લોકો જોઈ લઈએ, જાણી જાય કે આનો આપણે ઉપયોગ કરી લઈએ. એવા લાખો ને કરોડો મત આ લોકોએ ભાજપમાં આપી દીધા, સરકારી મશીનરીવાળાઓએ. મારા ભાઈ બહેનો, ખૂબ જ ઘાલમેલ થઈ છે. અને છતાંય આટલું મોટું પાપ કર્યા હોવા છતાંય ભાજપને ફક્ત 240 સીટો મળી છે. બોલો મારા ભાઈ બહેનો, આ લોકોનો તો નારો હતો કે 400 કે પાર. પબ્લિકે 400 પાર શું 10 સીટો નથી મળી ભાજપને. મારા ભાઈ બહેનો, આ તો ઈવીએમ મશીનની કમાલ છે. 240 તમે સીટો જોયો ને ભાજપની, ઈવીએમ મશીનની અને ચૂંટણી પંચનું આયોગનું પાપ છે આ 240નું. નકર ઈમાનદારથી જો ને તો આ ખલે 2024માં ભારતીય જનતા પાર્ટીને આખા ભારતની અંદર 10 સીટો મળતી હતી, 10 સીટો. પરંતુ આ પાપ થયું છે મોટું. અને આ પાપ ક્યાં સુધી ચાલશે? આ જ્યારે મહેમૂદ પ્રાચા સાહેબ સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાનુ પ્રતાપસિંહ સુપ્રીમ કોર્ટના વકીલ સાહેબ, આ બંને ખૂબ જ સારી રીતે સંગઠિત થઈને જે ઈવીએમ મશીનનો વિરોધ જે કર્યો હતો ને, અને લોકો એમની સાથે જોડાઈ ગયા હતા, બરાબર, ને જોરદાર આંદોલન મજબૂત થઈ ગયું હતું. એટલે મને એમ લાગ્યું કે અત્યારે લોઢું ગરમ છે, હથોડો મારવાની જરૂર છે. આ બધા વિપક્ષોવાળા રાહુલ ગાંધી સાહેબ ને બધા જ અખિલેશ યાદવ ને બધા આરજેડી વાળા લાલુ પ્રસાદ યાદવ ને બધા જ જમ્મુ કાશ્મીરના બધા વિપક્ષોવાળા, આ બધા ઇન્ડિયાની એક ટીમ મજબૂત બનીને સુપ્રીમ કોર્ટની સામે એક મોટો ઘા માર્યો હોત ને કે અમે છે ને બહિષ્કાર કરી છે આ ચૂંટણીનો, બરાબર. આ ઈવીએમ મશીન જ્યાં સુધી ચાલુ રહેશે ને ત્યાં સુધી અમે કોઈ પણ ચૂંટણીમાં અમે સામેલ થવા તૈયાર નથી. અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરી છે. કેમ કે આ ઈવીએમ મશીનથી જ મોટું પાપ કરે છે અને છેતરપિંડી કરે છે. 140 કરોડ જનતાને મૂર્ખ બનાવે છે આ ભાજપ, બરાબર. એ જો આ મેં કીધું હતું મારા વિડીયોમાં, તમે જોજો અગાઉ વિડીયોમાં મારા, આ ચૂંટણી પહેલાં જ મેં કીધું હતું કે તમે અત્યારે મોકો હારો છે. શક્તિસિંહ ગોયલ સાહેબને પણ મેં વિડીયો મોકલ્યા હતા કે તમે આ ઈવીએમ મશીન જ્યાં સુધી હશે ને ત્યાં સુધી ભાજપ તમને જીતવા નહીં દે. કેમ કે ઈવીએમ મશીન થકી જ આ લોકો પાપ કરવાના છે. અને કેમ ખબર છે એમને કે જો આપણે જીતી જાય તો સરકારી અધિકારીઓ કેટલા જેલમાં જશે, આપણે કેટલા જેલમાં જશું, અને શું આપણા ખરાબ બુરા હાલ થશે એ લોકોને ખબર જ છે. એટલે આપણે જ્યાં સુધી આ પાપ ચાલે ત્યાં સુધી બધાએ ભેરા થઈને પાપ ચલાવો. આપણી બધાની સલામતી છે આમાં જ.
અને આ જ્યાં સુધી પાપ ચાલે ત્યાં સુધી ચલાવો. આપણે આ લોકોએ મન બનાવી લીધું છે. પરંતુ જો વિપક્ષ હવે મજબૂત થયું છે અને આ જેમ આપણા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો ખેરવીને લઈ જાય છે ભાજપમાં, એમ આ રાહુલ ગાંધી સાહેબને પણ હું કહું છું કે જેસે કે સાથ તેસા, બરોબર, તમે પણ આ ભાજપના 40-50 જેટલા સભ્યો ખેરવી નાખો અને તમારી કોઈ લઈ લ્યો, એમને ભલે મંત્રી બનાવવો પડે. અને હજી તમારી મતગણતરી આ ચાલુ છે, ચૂંટણી પંચનું તૂત ચાલુ છે. એ તૂતમાં કદાચ તમારા 8, 10, 15, 25, 50 સભ્યો વધી જાય વિપક્ષોના તો વધારે સારું છે. અને બાકી 40-50 સભ્યો ભાજપની ટીમમાંથી લઈ લ્યો, એમને ભલે મંત્રી બનાવવો પડે. અને ભાજપની મેલી મુરાદ ઉપર હજી પણ પાણી ફેરવી નાખો. ચૂંટણી પંચની મેલી મુરાદ ઉપર હજી પાણી ફેરવી નાખો, હું તો કહું છું. અને એમની ગેમ બગાડી નાખો. કેમ કે આ લોકોએ, પાપીઓએ પાપ કરવામાં હવે કાંઈ કસર રાખી નથી. અને હજી 2029 સુધી આ લોકો પાપ કરવાના છે. અને જનતાને કહે છે કે સબકા સાથ સબકા વિકાસ. કોઈનો આ લોકો સાથ નથી લેતા. બસ અમે અને અમારા સરકારી અધિકારીઓનો સાથ જ્યાં સુધી છે, ચૂંટણી પંચનો સાથ જ્યાં સુધી અમારી સાથે છે, અને ઈડીનો સાથ અમારી સાથે છે ભાજપને, અને CBIનો સાથ છે, અને સરકારી જેટલા પોલીસ તંત્ર અને બધા મેજિસ્ટ્રેટ અને તાલુકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને સરકારી બધા અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકારી કર્મચારીઓનો જ્યાં સુધી BJPને સાથ છે, આ બધાના વિકાસ છે બધાનો. બાકી પ્રજાને તો અમે ઘાણીમાં પીલીને તેલ કાઢવાના છીએ. અને મીઠું, ધાણા જીરું, મરચાં, ત્યાં સુધી કે છાશ ને દહીં ઉપર GST વધારેલી છે, એ વધારી નાખશું. અને તમને છે ને 5 કિલો લોટ, 5 કિલો અનાજ આપવા માટે તમને લાઈનમાં રાખશું. તમને ભીખ મંગાવશું. તમે ભીખ માંગજો, અમારી પાસે કટોરો લઈને આવજો, અમે કટોરોમાં તમને ખાવા દેશું. એ ખાજો રોજ, બરાબર. આ ભાજપની મનસા છે. અને તમે અમને નથી જીતાવ્યા. તમે ખૂબ બટન દબાવ્યા પંજા ઉપર, પણ અમારી મશીન, એવી મશીનની અંદર અમે એવા બધી કમાલ કરેલી છે નાલાયકો કે તમે બટન તો પંજામાં દબાવ્યા, પણ એ તમારું બટન અમારા કમરને ખીલાવ્યું. અમારું કમર ખીલતું હતું. બટન તમે પંજાને દબાવતા હતા અને ખીલતું તો અમારું કમર. એવી અમે ગોઠવણી કરેલી છે. ક્યાંક પંજાને પણ જીતતા બતાવવા જરૂરી છે. કેમ કે બધે કમર જીતે તો આ EVM મશીનની પોલ ખુલ્લી થઈ જાય. એટલે ક્યાંક જે ભાજપને ખૂબ નડતા હતા એવા જ ભાજપના જ નેતાઓને મોદી સાહેબે હરાવ્યા. જેમ મેનકા બહુ નડતી હતી, મેનકા ગાંધી, એને હરાવી. એવી રીતે આખા ભારતની અંદર EVM મશીનનું પાપ થયું. અને EVM મશીનના પાપની અંદર એ લોકો નક્કી કરેલું કે વિપક્ષને મજબૂત કરવો છે, કેમ કે કોઈ શક ન કરે. એટલે વિપક્ષને મજબૂત કર્યો. પણ એને સરકાર નથી બનાવવા દેવી. બસ સરકાર તો આપણા હાથમાં જ રહેવી જોઈએ. એટલે એ લોકો સફળ થયા જ આ મિશનરીની અંદર. ચોક્કસ પાપ થયું છે. અને આ પાપની અંદર જેટલા સરકારી અધિકારીઓ જવાબદાર છે, જેટલા ભાજપવાળા જવાબદાર છે, એટલા જ આ વિપક્ષોવાળો પણ જવાબદાર છે. કેમ કે શા માટે આ લોકોએ વિરોધ ન કર્યો EVM મશીનની સામે? અને યાદ રાખો, 2029 પછી પણ જો આ મશીન ચાલુ રહેશે, EVM મશીન, તો આ જ રીતે પાપ ચાલુ રહેશે. અને તમે ક્યારેય સત્તામાં નહીં આવો. ઇન્ડિયા ગઠબંધનવાળા ક્યારે તમે સત્તામાં નહીં આવો. જ્યાં સુધી EVM મશીન છે ત્યાં સુધી આ લોકો સત્તા ઉપર રહેવાના છે. માટે તમે વિરોધ કરો, આનો બહિષ્કાર કરો. અને એકવાર જો કોઈ ચૂંટણી તમે છે ને EVM મશીન વગરની તમે ચૂંટણી લડો, અને ગેરંટી કહું છું કે ભાજપના કેવા બુરા હાલ થાય છે. પબ્લિક તો કહે છે કે અમે મત આપ્યા જ નથી. મત આપ્યા નથી. વારાણસીની પ્રજા ઇન્ટરવ્યૂમાં બધા પત્રકારો પૂછે છે. લોકો એટલા બધા ભયંકર ગુસ્સામાં છે કે જેની વાત પૂછોમાં. આ માણસ છે ને,
આ માણસની જીત નથી, આ ઈવીએમ મશીનની જીત છે. આ કોંગ્રેસની હાર નથી, આ ન્યાયની હાર છે, આ લોકશાહીની હાર છે, સંવિધાનની હાર છે. અને આ પાપ થયા છે એના બધા આપણે જવાબદાર છીએ. હું હજી પણ નથી માનતો કે ભાજપ જીતેલી છે, હું નથી માનતો. હું માનું છું કોંગ્રેસ જીતેલી છે, પરંતુ આ ઈવીએમ મશીનનું પાપ બોલે છે, ઈવીએમ મશીનનું આ કામ બોલે છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.